હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું દિલ્હીની ફેમસ સ્ટ્રીટ ફૂડ મુંગલેટ. રોજ રોજ ઘરમાં બધાને શાક ભાખરી ખાવાના ગમતા હોતા નથી, તો આ મુંગલેટ એ એકદમ પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આને માટે એક વાડકી જેટલી પીળી મગની દાળ લીધી છે અને એમાં પાણી એડ કરી અને એને 2 થી 3 કલાક માટે મેં પલાળવા રાખી લીધી છે. હવે 2 થી 3 કલાક પછી એને મેં પાણીથી 2 થી 3 વારમાં સારી રીતે સાફ કરી લીધી છે કે જેથી એમાં જે ડસ્ટ ને એવું હોય તે નીકળી જાય. હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરી લઈશું અને એમાં તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે લીલું મરચું, એક આદુનો ટુકડો અને હળદર નાખી અને ગ્રાઇન્ડ કરી. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. મેં મિક્સરમાં થોડું પાણી એડ કર્યું છે અને એ પાણી પણ હું એમાં એડ કરી લઉં છું. આ પેસ્ટ બહુ સ્મૂથ પણ ન હોવી જોઈએ અને બહુ દરદરી પણ ન હોવી જોઈએ. હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરીશું. મેં ઝીણા સમારેલા કાંદા, ઝીણું સમારેલું કેપ્સિકમ, એક ટમાટર નાનું અને મેં થોડા કઢી પત્તાને ઝીણા કટ કરી લીધા છે, એ એડ કરી લઈશું. ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરશું અને એને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે એક બીજું બાઉલ લઈશું અને તેમાં થોડું મિક્સરને ટ્રાન્સફર કરીશું. તેમાં થોડો ઈનો એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને હવે આપણે એને એક ડાયરેક્શનમાં ફેટી લઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તેમાં થોડું ઓઇલ કે બટર એડ કરી અને સ્પ્રેડ કરી દઈશું અને એમાં આપણે મિક્સર એડ કરી દઈશું અને એને ચમચીની મદદથી સારી રીતે એને આપણે સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે એના પર ગાજર અને બીટની જે મેં ઊભી સ્ટ્રીપ સમારી લીધી છે તે એડ કરશું. થોડા ગ્રીન મરચાંને મેં ગોળ કટ કરી લીધા છે તે એડ કરશું અને થોડા ગ્રીન ધાણાને એમાં સ્પ્રિંકલ કરી લઈશું ઉપર અને એને કવર કરી દઈશું. હવે આપણે એને ધીમા તાપે ચડવા દઈશું, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી. થોડી વાર રહીને આપણે જોઈ લઈશું અને જો એ ક્રિસ્પી થઈ ગયો હોય તો એને આપણે પલટાવી લઈશું. હવે આપણે એમાં થોડું તેલ ઉમેરી અને કવર કરી અને જ્યાં સુધી બીજી સાઈડ પણ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને ધીમે તાપે થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું બંને સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એને 4 પાર્ટમાં સર્વ કરવા માટે કટ કરી લઈશું અને એની ગ્રીન ચટણી જોડે આપણે સર્વ કરીશું. આ મુંગલેટ એ ગરમ ખૂબ જ સરસ લાગે છે અને તે તમે ડિનર કે નાસ્તામાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.